તમે વિચારતા છો કે ભાઈનો બ્લોગ લાલુના હાથમાં કેમ છે? ભાઈ હોય ને, ભાઈ આપણો ભાઈબંધ નહીં પણ ભાઈ છે આપણો. એટલે આપણે અહીંયા શું કે વર્તનભાઈ રીલ શૂટ કરે છે, એટલે આપણે બ્લોગ શૂટ કરીએ. તો ફાઇનલી ગાઈસ આપણે જેસલ તોરણ સમાધિ કંઈક આવી ગયા, અડધો કલાક જેવું થયું ને ભાઈની વેટિંગ કરતા હતા આપણે, અને ભાઈ આવી ગયા છે. આગળ જાય છે. શું કહેવા માંગશો લાલુભાઈ? ભાઈ આપણે કચ્છ આખો વિસ્તાર ફરી છે તમારો કચ્છ. શું કહેવા માંગશો વર્તનભાઈ? જય માતાજી, જય દ્વારકાધીશ. તમે પણ અમારા ભેગા દર્શન કરાવ્યા, તમને લાભ મળ્યો, તમને લાભ. હવે કચ્છની ધરતી જો કાળો નાગ જેસલ જાડે જો. થોડી વાર માટે અહીંયા કને બારે ગેટની વારે ફોટો શૂટ આલે રહ્યું. બે ચાર આપણે ફોટા પડાવી લીધા છે અને હવે ભાઈઓ પોતે ફોટા પાડે રહ્યા. તો વધારે પડતી ખરીદી કરી નાખી છે. ખરીદી કરતા કરતા આપણે આવી રહ્યા અને હવે ભાઈ અહીંયા કને તલવાર છરી ને બંદૂકની ખરીદી કરવા માટે આવ્યા હતા. જય દ્વારકાધીશ બધા મિત્રોને. કેમ છો બધા મિત્રો? બધા મજામાં જશો? આપણો વ્લોગ જોતો હોય બધા મજામાં જ હોય તો મસ્ત મજાનું કંઈક બપોર જેવું ટાઈમિંગ થાય છે અને આપણે અત્યારે નીકળી ગયા હતા અંજાર જવા માટે. અંજાર જવા માટે કેમ જઈએ છીએ અંજાર? તો આપણે દ્વારકાના આપણા બે હસ્તી આવી છે, વર્જંગભા અને લાલુભા માણેક, આપણા દીકરી છે. તો આપણે અત્યારે ગાંધીધામથી જઈએ છીએ એક સ્પેશિયલ ભાઈઓને મળવા માટે. તો વ્લોગની અંદર તમે નવા હો તો વ્લોગને લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરી નાખજો. અત્યારે આપણે નીકળી ગયા હતા આપણી ગાડી લઈને એમને મળવા, ભાઈઓને મળીએ. અને ભાઈ છેટ દ્વારકાથી માતાના મઠ દર્શન કરવા માટે આવ્યા હતા. આપણે ભાઈને કોલ કર્યો હતો સવારમાં, એ સવારમાં હતા ભુજ. અત્યારે આપણે નીકળી ગયા છીએ અંજાર જવા માટે. અત્યારે એ અંજાર આવે છે, જેસલ તોરણની સમાધિ છે દર્શન કરવા માટે. તો મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ જોડાયા રહેજો. આપણે ભાઈઓને મળીએ અને ભાઈઓને છેક માતાના મઠ દર્શન કરવા ગયા હતા. કાલે આવેલા હતા, મેં કાલે મેસેજ કરેલો હતો ભાઈને. તો વ્લોગમાં તમે નવા હો તો લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરી નાખજો. હવે ફટાફટ આપણે થોડુંક એમ એ આવી ગયા છે તો લેટ થાય છે, તો આપણે ફટાફટ હવે થોડું પણ લેટ કર્યા વગર થોડું વ્લોગને થોડી વાર બંધ કરી નાખીએ અને પહોંચી જઈએ અંજાર. અને વ્લોગમાં હમણાં બહુ જ વ્યૂ ઓછા આવે છે, તો તમે જેવું પહેલે સપોર્ટ કરતા હતા એનો સપોર્ટ કરો પાછો. તો ચલો મિત્રો, જય દ્વારકાધીશ, જય માતાજી. ત્યાં જઈને આપણે વ્લોગ કન્ટિન્યુ કરીએ. જય દ્વારકાધીશ. પણ આશાપુરા માતાજીના દર્શન કરવા કેટલા ટાઈમથી જવું છે. કચ્છમાં છીએ તો એને જ જવાતું અને ભાઈ છે દ્વારકાથી દર્શન કરવા માટે આવ્યા છે. તો માતાના મઠના દર્શન કરી આવ્યા છે ને ત્યાં રિટર્નમાં જેસલ તોરણની સમાધિ આવેલા છે. મતલબ સવારમાં આવવાના હતા પણ સવારમાં એમને કંઈક લેટ થઈ ગયા, એ રીતના ના આવ્યા. પછી અત્યારે કંઈક 2 વાગ્યા જેવું ટાઈમિંગ થાય છે અને આપણે 2 વાગે ભાઈને કોલ કર્યો હતો, કંઈક 1:30 વાગે કર્યો હતો. ભાઈએ કીધું અમે 2 વાગ્યા જેવું ટાઈમિંગમાં પહોંચી આવશું, તમે નીકળી જાઓ. મેં કીધું વાંધો નહીં છે. તો હવે આપણે અત્યારે પહોંચ્યા હતા મેક પર બોરીચી, બસ થોડી વારમાં હવે પહોંચી જશું. અને આપણા લક્ષ્મણભાઈ ઘરે આવેલા છે, આપણે થાર પણ લઈ આવ્યા છે અત્યારે. એટલે બસ તો બ્લોગમાં લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ફાઇનલી ગાઈસ આપણે જેસલ તોરણ સમાધિ કંઈક આવી ગયા, અડધો કલાક જેવું થયું ને ભાઈની વેટિંગ કરતા હતા આપણે, અને ભાઈ આવી ગયા છે. આગળ જાય છે. શું કહેવા માંગશો લાલુભાઈ? ભાઈ આપણે કચ્છ આખો વિસ્તાર ફરી છે તમારો કચ્છનો મારે માસ. શું કહેવા માંગશો તમારા કચ્છ વિશે કેવી મજા આવી? ભાઈ પણ એવા અનુભવ થઈ ગયા કચ્છમાં આવીને. એ અનુભવ આપણે અલગ. હા, આમાં બોલી એમ શકાય નથી કેમ કે ભુજ અનુભવ થયો. શું કહેવા માંગશો વર્જંગભાઈ? જય માતાજી, જય દ્વારકાધીશ.
દ્વારકાધીશ તમે પણ અમારા ભેગા દર્શન કરવા આવ્યા ને તમને 100% લાભ મળ્યો અમને લાભ મળ્યો 100% ભાઈ 100%. તમે આયા ને તમે અમને મળ્યા એ બહુ મોટી વાત છે યાર. આપણે ચેતનભાઈ રાહ જોતા હતા ને પછી આપણે મળ્યા અને હવે ભેગા આપણે જયસિંહ તોરણના દર્શન કરશું. તમે બ્લોગમાં જોડાયા રહેજો, લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ કરે. અને આપણા જે સબસ્ક્રાઈબરો ભાઈને સપોર્ટ કરજો. જય શ્રી રામ. જય દ્વારકાધીશ. તમે વિચારતા છો કે ભાઈનો બ્લોગ લાલુનાથમાં કેમ છે? ભાઈ હોય જ ને, ભાઈ આપણો ભાઈબંધ નહીં પણ ભાઈ છે આપણો. એટલે આપણે અહીંયા શું કે વર્તનભાઈ રીલ શૂટ કરે છે એટલે આપણે બ્લોગ શૂટ કરીએ. જયસિંહ તોરણના મસ્ત મજાના દર્શન કરી લીધા છે ને હવે આપણે બહાર આવી ગયા હતા. વર્તનભાઈને કરવાની છે રીલ શૂટ. તો આપણે થોડી વાર એમને રીલ શૂટ કરશું, પછી આપણે ફોટા શૂટ કરવાના છે ભાઈઓ સાથે. અને ભાઈઓ આપણને જે આજે મળ્યા હોય ને આનંદ આવ્યો હોય ને તો આનંદ ક્યારેય મળ્યો નથી. આવી રીતના આપણે દ્વારકા જશું ને ત્યારે ભાઈથી 100% ચોક્કસ મળવાનું છે. ત્યારે પણ આવું જ આનંદ કરવાનું છે ભાઈ. બીજું શું ભેગું લઈ જવાનું હે ભાઈ? હા, કાંઈ બીજું નથી. તમે જોઈ શકો, ભીડ જોઈ શકો. પણ આપણે ભીડમાં ઊભા નથી. ભીડ નથી ઉભા રે આપણે. આશાપુરાના દર્શન કર્યા, અહીંયા નથી ઊભા ને અહીંયા નથી ઊભા ભાઈ. આપણે એટલી માતાજીની દયા છે ભાઈ. ભીડ માતાજીની ને જેસલ તોરણની બે હા. સીધા ઘૂસી હા ભીડ હોય ત્યાં જ આપણે હોય પણ ભીડમાં આપણે ના હોય. મતલબ દર્શન કરવા ટાઈમે જો વર્જનભાઈ રીલ. તો આ વર્જનભાઈ બધું ચેક કરે છે અહીંથી કેવી રીલ આવશે, રીલ શૂટ કરવાની છે. બરાબર ને ભાઈ? તો મિત્રો અત્યારે દર્શન કરીને અમે આવી ગયા હતા અને તમે ભીડ જોઈ શકો કેટલી ભીડ છે. આપણે ભીડમાં ઊભા રહ્યા નથી અને ભાઈને વર્જનભાઈને કરવાની છે રીલ શૂટ. એટલે આપણે લોકેશન ઉપર તો આવી ગયા હતા. હવે બસ ખાલી કેમેરા સેટઅપ થાય રહ્યું અને ભાઈ થોડી વારમાં કરશે લાલુભાઈ રીલ શૂટ કમ્પ્લેટ. જો રીલ કઈ રીતના શૂટ કરે ને. આપણાને અંદાજો તો આવી જશે કે રીલ કઈ રીતના શૂટ કરે, તો પછી આપણે એ રીતના ટ્રાય કરશું. હવે કચ્છજી ધરતી જો કાળો નાગ જેસલ જાડે જો. હા મોબાઈલ ચાલુ રીલ શૂટ ની તૈયારી હાલે છે. ભાઈની રીલ શૂટ કરવાની છે અર્જુનભાઈની. અને આ સ્ટ્રગલ કહેવાય. એક રીલ શૂટ કરવામાં કેટલો ટાઈમ લાગે ને તમે જોઈ જુઓ. આખલો બધે બધે ડ્રી આવ્યો હોય. અને ગરમી એટલી હદે છે રેવડાતું નથી અત્યારે. અંદર એટલી ભીડ છે ને એના કારણે ગરમી થાય. અને ફાઇનલી ભાઈ થઈ ગયા હવે રેડી અને મસ્ત મજાની કરશે રીલ શૂટ. સીધો બી અંદાજો હવે કે કેમ ઉતારે રીલ. રેડી બાબા ફોલોવર મળી જાય જો. રાહુલભાઈ હા ના એ ભાઈ એમ કે હું ફોલો કરું એમ. ભાઈ રીલ શૂટ કરે છે ને આપણે વ્લોગ શૂટ કરી. તો આપણે ત્યાં સુધી તમે ને લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ કરી નાખજો. કર્યું ના હોય એક રીલ માટે કેટલું સ્ટ્રગલ કરવું પડે ને એ તમે જોઈ શકો છો. એક રીલ શૂટ કરવા માટે કેટલું ટાઈમ બગાડવું પડે જો. ચાલુ
થોડી વાર માટે અહીંયા કને બારે ગેટની વારે ફોટો શૂટ હાલે રહ્યું. બે ચાર આપણે ફોટા પડાવી લીધા હે અને હવે ભાઈઓ પોતે ફોટા પાડે રહ્યા. બરોબર ને? ગરમી બહુ થાય. દર્શન કરી લીધા હે, ફોટા મસ્ત મજાના પાડી લીધા હે ને હવે આપણે આવી ગયા હતા ભાઈને લેવાની છે મોજડી, મસ્ત મજાની કચ્છની મોજડી. જો કે દ્વારકામાં બધું ફેમસ જ છે પણ તો પણ યાદ રહી જાય ને કે કચ્છની મોજડી લઈ ગયા હતા. હા એમાં અંજારની જેસલ જાડેજાની સમાધિની બાજુમાં દુકાન છે ભાઈની, ત્યાં આવી ગયા હતા અને હવે ભાઈ જોવે રહ્યા. અને બસ તો હવે કાંઈ આપણે કહેવા માંગતા નથી. તમે વ્લોગની અંદર નવા હો તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખજો. જય દ્વારકાથી. તો વધારે પડતી ખરીદી કરી નાખી છે. ખરીદી કરતાં કરતાં આપણે આવી રહ્યા અને હવે ભાઈ કાને તલવાર છરી ને બંદૂકની ખરીદી કરવા માટે આવ્યા હતા. ભાઈને અહીંયાથી લઈ જ આવી છે છરી ને બંદૂક ને તલવાર ને. લાલુભાઈ શું ખરીદવું હવે? છરી છરી આપણે તો આવું બધું હવે ખરીદી લીધું હોય ને. આપણે તો આ ગામ છે આપણું યાર. ભાઈ લે છરી હવે.